ઉત્તરાયણના દિવસે 3 શહેરમાં દારૂની હેરાફેરી કરતા શખ્સો પકડાયા। સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ દારૂ પહોંચાડવાના પ્રયાસો મોરબી પોલીસે પર્દાફાશ કર્યો। ટંકારાની 76 જીઆઈડીસીમાંથી દારૂ ભરેલી ટ્રક પકડાઈ છે, જેમાંથી 1000 પેટીથી વધુ વિદેશી દારૂ પકડાયો છે, એટલે કે અંદાજે 33,000 બોટલથી પણ વધુ દારૂ છે, જેની બજાર કિંમત અંદાજે 1 કરોડ રૂપિયાથી વધુ થાય છે। દારૂનો વેપલો કરનારા તત્વોએ એક મોટું ગોડાઉન બનાવ્યું હતું। આ ગોડાઉનમાં અંદર જ ટ્રક લઈ જવાથી જેથી કોઈને ખબર ન પડે। બાદમાં એક બોલેરો રાખી હતી। ટ્રકમાંથી દારૂ ઉતાર્યા બાદ બોલેરોમાં ભરીને અલગ અલગ જગ્યાએ પહોંચાડવામાં આવતો હતો। પ્રાથમિક અંદાજ પ્રમાણે દારૂ રાજસ્થાનથી મોરબીમાં લાવવામાં આવ્યો હતો। અહીં ગોડાઉનમાંથી કટિંગ કરીને અલગ અલગ સ્થળે પહોંચાડવાની યોજના હતી। જો કે પહેલા જ પોલીસે પર્દાફાશ કર્યો। હાલ 3 આરોપી પકડાયા છે, જો કે દારૂ મોકલનાર સહિત 5 શખ્સોને પકડવાના બાકી છે। આ તરફ સુરેન્દ્રનગરના સુદામડા ગામે વિદેશી દારૂના કટિંગ પર પોલીસ ત્રાટકી। 34.5 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો। સુદામડા ગામની સીમમાં વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરી કરવામાં આવી રહી હોવાની બાતમીના આધારે સાયલા પોલીસે દરોડા કરતા બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ। વિદેશી દારૂની 2568 બોટલો, બોલેરો પિકઅપ ગાડી તેમજ એક્ટિવા સહિત કુલ ₹39,76,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર તેમજ બોલેરો અને એક્ટિવા ચાલક સહિત કુલ 5 શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો। આ બાજુ દાહોદથી પણ કરોડોનો દારૂ ઝડપાયો। 1.35 કરોડ કરતાં વધુના દારૂ ઝડપાયો। પ્લાસ્ટિકના રોલની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો। અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપરથી દારૂ પકડી પાડ્યો। પોલીસે મધ્યપ્રદેશના 2 આરોપીની ધરપકડ કરી। આ તરફ જામનગર એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી। કોર્ટને ઉડાવી દેવાની ધમકીઓ વચ્ચે હવે જામનગરના એરપોર્ટમાં બોમ્બ હોવાની નેનામી ધમકી આવી છે। એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની અજ્ઞાત શખ્સ દ્વારા ઈમેલ મારફતે ધમકી આપવામાં આવતા ખળભળાટ મચી ગયો। આ ધમકીભર્યો મેલ મળતા જ એરપોર્ટ ઓથોરિટી સહિત પોલીસ કાફલો અને બોમ્બ સ્ક્વોડ તાબડતોબ એરપોર્ટ પર પહોંચી ગઈ છે અને સમગ્ર પરિસરને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે। ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા જામનગર એરપોર્ટથી રવાના થયાના થોડા જ સમય બાદ આ ધમકીભર્યો મેલ મળ્યો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વહીવટી પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ તુરંત હરકતમાં આવી ગયા। જામનગર એસપી ડોક્ટર રવિ મોહન સૈની, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિત એસઓજી અને એલસીબીની ટીમો એરપોર્ટ પર ધામા નાખ્યા। ધમકીના પગલે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી એરપોર્ટના ખૂણે ખૂણાની તપાસ કરવામાં આવી। ફ્લાઇટમાં આવતા અને જતા તમામ મુસાફરોનું કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જૂનાગઢના કેશોદમાં જેમ પોર્ટલ જીએસટી મુદ્દે 53 ગામના સરપંચો ગ્રામસભાનો બહિષ્કાર કરશે। કેશોદ તાલુકાના પંચાયતી રાજના ઇતિહાસમાં પ્રથમ વખત વહીવટી તંત્ર અને સરકારની નીતિઓ સામે એક મોટું આંદોલન આકાર લઈ રહ્યું છે। કેશોદમાં તાલુકાના તમામ 53 ગામોના સરપંચોની એક અગત્યની બેઠક મળી, જેમાં સરકાર દ્વારા લાદવામાં આવેલા નવા નિયમો અને પંચાયતોની સ્વાયત્તતા છીનવાના પ્રયાસો સામે ભારે રોષ જોવા મળ્યો। આ બેઠકમાં ઉપસ્થિત તમામ સરપંચોએ એક સૂરે નિર્ણય કર્યો છે કે આગામી 15 અને 16 ઓગસ્ટના રોજ સરકાર દ્વારા જે ગ્રામસભાઓનું આયોજન કરવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવશે। સરપંચોની માંગણી છે કે દરેક પંચાયતને સ્વતંત્ર GEM-ID ફાળવવામાં આવે, જેથી સ્થાનિક સ્તરે પારદર્શક ખરીદી થઈ શકે, કારણ કે GEM પોર્ટલ દ્વારા ખરીદીના બહાને પંચાયતો પર જિલ્લા કક્ષાએથી નક્કી કરેલી એજન્સીઓ થોપી બેસાડવામાં આવી છે। સરપંચોનો આક્ષેપ છે કે આ એજન્સીઓ દ્વારા હલકી ગુણવત્તાના સ્ટ્રીટ લાઇટ અને સીસીટીવી કેમેરા જેવા સાધનો મોંઘા ભાવે પધરાવાય છે, એટલે સરપંચોએ હુંકાર ભર્યો છે કે જ્યાં સુધી તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ગામડાઓમાં કોઈ પણ સરકારી સભા યોજવા દેવામાં નહીં આવે। અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી પતંગબાજી તો મંદિરે પહોંચી કરી પૂજા અર્ચના। ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી। પરિવાર સાથે વહેલી સવારે અમદાવાદના જગન્નાથ મંદિરે પહોંચ્યા। જગન્નાથ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી। ભગવાન જગન્નાથના આશીર્વાદ લીધા બાદ ગાય માતાની પૂજા કરી અમિત શાહ ઘાસનું દાન કરી ચૂક્યા। જે બાદ અમિત શાહ અમદાવાદ શહેરના એસજી હાઈવે પર આવેલા ગુરુદ્વારાએ પહોંચ્યા। અહીં પરિવાર સાથે દર્શન કર્યા। ગુરુદ્વારામાં બેસી ગુરબાની સાંભળી હતી। મંદિરે દર્શન કર્યા બાદ અમિત શાહ પતંગબાજી કરવા માટે પહોંચ્યા। જ્યારે પતંગબાજી માટે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ નારણપુરામાં પહોંચ્યા ત્યારે લોકોમાં ઉત્સાહ છવાયો। અમિત કાકાવાળો ટ્રેન્ડ આ વર્ષે પણ યથાવત જોવા મળ્યો। નારણપુરા વિસ્તારમાં અર્જુન ગ્રીન્સના ધાબા પર અમિત શાહે પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી। અહીં અમિત શાહ પરિવાર સાથે પહોંચ્યા અને કાર્યકરો સ્થાનિકો સાથે પતંગબાજીની મજા માણી। બાદમાં ધાબા પર બેસીને પરિવાર સાથે વિવિધ વ્યંજનોનો સ્વાદ પણ માણ્યો। અમિત શાહ દર વર્ષે પોતાના મત વિસ્તારમાં જ ઉત્તરાયણની ઉજવણી કરે છે। પતંગબાજીની મજા માણ્યા બાદ અમિત શાહે તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું। બીજી તરફ બપોર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અખબારનગરમાં પતંગોત્સવની ઉજવણી કરી। કાર્યકર્તાઓ સાથે અમિત શાહે પતંગ ચગાવ્યો। અમિત શાહના સ્વાગત માટે સ્થાનિકોમાં ઉત્સાહ જોવા મળ્યો। ઉત્તરાયણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી લઈને મંત્રીઓ અને નેતાઓએ કરી પતંગબાજી। ઉત્તરાયણને લઈને રાજ્યભરના લોકોએ ઉત્સાહ સાથે ધાબે પતંગ ચગાવી હતી, ત્યારે નેતાઓએ પણ પતંગબાજી કરી। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાપુરમાં પતંગબાજી કરી। અહીં કાર્યકરના ધાબા પર ચડીને પતંગ ચગાવી હતી, ઉત્તરાયણની મજા માણી।
આ બાજુ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પતંગોત્સવની ઉજવણી કરી હતી. ધાબે પતંગ ચગાવતા પહેલા હર્ષ સંઘવીએ ગાયોને ઘાસચારો ખવડાવ્યો હતો. ગાયોની પૂજા કરી હતી. પરિવાર સાથે ગાયોની પૂજા કરી, જે બાદ આકાશી યુદ્ધ ખેલવા માટે ધાબે ચડ્યા. અહીં હર્ષ સંઘવીએ પતંગ ચગાવી હતી. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદમાં ઉત્તરાયણ મનાવી હતી. શંકર ચૌધરીએ ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણની મજા માણી હતી. ઉત્તરાયણ નિમિત્તે શંકરભાઈ ચૌધરીએ થરાદવાસીઓને આપી વિકાસની ભેટ. થરાદ નગરપાલિકાને ક ગ્રેડમાંથી એ ગ્રેડમાં અપગ્રેડ કરવામાં આવ્યા છે. આ બાજુ મહેસાણામાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પતંગ ચગાવ્યો. કાર્યકરો સાથે ધાબા પર પતંગોત્સવનો આનંદ માણ્યો. વિકસિત ભારત અને સ્વદેશી અપનાવવાના સંકલ્પ સાથે પર્વ ઉજવ્યો. વાહન ચાલકોને સેફટી ગાર્ડ અને મફલર પહેરવા મંત્રીએ અપીલ કરી. શામળાજી મંદિર ખાતે રાજ્યમંત્રી દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી કરાઈ. શામળિયાના દર્શન બાદ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરાઈ. રાજ્યમંત્રી પીસી બરંડાએ મંદિર પરિસરમાં પતંગ ચગાવ્યો. પતંગ ચગાવી રાજ્યવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. આ તરફ બનાસકાંઠાના મંત્રી પ્રવીણભાઈ માળીએ ડીસામાં ઉત્તરાયણની કરી ઉજવણી. કાર્યકરો સાથે ધાબા પર પતંગ ચગાવી ઉજવણી કરી. કાર્યકરો સાથે જલેબી ફાફડા ખાઈ પતંગોત્સવ મનાવ્યો. મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. તો કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી નીમુબેન બાંભણિયાએ પણ પરિવાર સાથે મકર સંક્રાંતિની ઉજવણી કરી. મંત્રી નીમુબેન બાંભણિયાએ પતંગ ચગાવી પેચ લડાવ્યા. મકર સંક્રાંતિની સૌને શુભેચ્છા પાઠવી. વડોદરામાં સાંસદ હેમાંગ જોશીએ પતંગ ચગાવ્યા. પતંગની સાથે સાથે કરુણા અભિયાન પર સાંસદે વધુ ભાર મૂક્યો. રાજકીય નિવેદન આપતા કહ્યું કે બીજાની કાપવા કરતાં પોતાની પતંગ સ્થિર રાખવા પર વધુ ભાર મૂકવો જોઈએ. મહેસાણામાં સાંસદ મયંક નાયક દ્વારા પતંગ ચગાવાયો. મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે પતંગ ચગાવ્યો. મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે પણ પતંગના પેચ લડાવ્યા. પતંગના પેચ લગાવી નેતાઓએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. તો ડાંગ વલસાડના સાંસદ ધવલ પટેલે પતંગ ઉડાવતા કોંગ્રેસ પર કર્યા પ્રહાર. કહ્યું કે ભાજપના પતંગ ઘણા ઊંચા ઉડી રહ્યા છે. કોંગ્રેસના પતંગ ભલે ઇટલીથી ઉડે કે અહીંથી, ક્યારેય ભાજપના પતંગને કાપી નહીં શકે. મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભુજના ગાયત્રી મંદિર રોડ સ્થિત વ્યાયામશાળા ગ્રાઉન્ડ ખાતે સાંસદ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સેવા વસ્તીના બાળકો માટે વિશેષ કાર્યક્રમ યોજાય. મોટી સંખ્યામાં બાળકોને પતંગોનું વિતરણ કરવામાં આવ્યું. આ અવસરે બાળકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો. કચ્છના સાંસદે બાળકોને મકર સંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી. તો જયેશ રાદડિયાથી લઈને દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલે કરી ઉત્તરાયણની ઉજવણી. સામાન્ય લોકોની જેમ જ જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઉત્તરાયણની મજા માણી હતી. પરિવાર સાથે પતંગ ઉડાડી ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી. ઉત્તરાયણના પાવન પર્વની સહપરિવાર બાળકો તેમજ મિત્રો સાથે પતંગ ચગાવીને ઉજવણી કરી. દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલે ઉત્તરાયણની કરી ઉજવણી. હિંમતનગરમાં આગેવાનો સાથે પતંગ ચગાવ્યો. ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય સાથે મળીને કરી ઉજવણી. સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પક્ષીઓના હેલ્પલાઇન સેન્ટરની મુલાકાત કરી. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પહોંચી અત્યાર સુધી કામગીરી નિહાળી હતી. આ બાજુ અરવલ્લીમાં ધવલસિંહ ઝાલાએ પરિવાર સાથે મનાવી ઉત્તરાયણ. બાયડ, માલપુર, સાઠંબાની જનતા માટે પણ આપ્યો સંદેશ. ભરૂચના સાંસદ અને આદિવાસી નેતા મનસુખ વસાવા પણ પતંગ પર હાથ અજમાવ્યો. મનસુખ વસાવાએ તેમના નિવાસસ્થાને રાજપીપળા ખાતે ભાજપના કાર્યકરો સાથે પતંગ પર્વ ઉજવ્યો. સાથે દાવો કર્યો કે ભાજપનો જ પતંગ 2026 અને આગામી દિવસોમાં ચકતો રહેશે. તો સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ઉત્તરાયણ પર રાષ્ટ્રપ્રેમનો અનોખો સંદેશ આપ્યો. કેસરી રંગના પતંગો પર સ્વદેશી અપનાએંગે, આત્મનિર્ભર બનાએંગેના સૂત્રો લખ્યા. વોકલ ફોર લોકલનો સંદેશ આકાશમાં ઉડતા પતંગો દ્વારા ફેલાવવામાં આવ્યો. રામાયણ સિરિયલના રામ એટલે કે અરુણ ગોવિલ અને પૂર્વ ક્રિકેટર કપિલ દેવ ઉત્તરાયણના દિવસે ગુજરાતના ગામડે પહોંચ્યા. ભાવનગરમાં મનસુખ માંડવિયાના વતન હાણોલમાં ચાલી રહેલા આત્મનિર્ભર ઉત્સવમાં બંને દિગ્ગજો પહોંચ્યા અને પતંગબાજીનો આનંદ લૂટ્યો. મનસુખ માંડવિયા ઉપરાંત આ ઉત્સવમાં રાજ્યના મંત્રી અર્જુન મોઢવાડિયા પણ સામેલ થયા. ક્રિકેટર કપિલ દેવે હાણોલ ગ્રાઉન્ડ ખાતે યુવાનો સાથે ક્રિકેટ રમીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. ગુજરાતીઓએ મન ભરીને માણી ઉત્તરાયણ. આખો દિવસ કાયપો છે, લપેટ લપેટની બૂમો સંભળાતી રહી. કાયપો છે, લપેટ લપેટ, એ ગઈ ઢીલ દે સહિતની બૂમાબૂમથી રાજ્યભરનું આકાશ ગુંજતું રહ્યું. ઉત્તરાયણના પાવન પર્વની ગુજરાતીઓએ ઉત્સાહ, ઉમંગ અને ઉમળકાભેર ઉજવણી કરી હતી. વહેલી સવારથી મોડી સાંજ સુધી ધાબે ચડી વિવિધ રંગોની પતંગ ચગાવી ગરબે ઘૂમી તહેવારની મજા માણી હતી. ગુજરાતનું આકાશ પણ રંગબેરંગી પતંગોથી રંગાઈ ગયું હતું. આકાશી યુદ્ધ જાણે જામ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા. આ બાજુ ગાંધીનગરમાં પણ ઉત્તરાયણ પર્વની ધૂમ જોવા મળી. ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં પતંગોત્સવનું આયોજન કરાયું. ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા પતંગોત્સવનું આયોજન કરાયું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા અને સીએમ ભૂપેન્દ્ર પટેલે પતંગ ચગાવી હતી. આ બાજુ લોકોની સુરક્ષાની સાથે સુરત પોલીસે પણ આકાશમાં પેચ લગાવ્યા. સુરત પોલીસ પરિવાર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે
ઉત્તરાયણની ઉજવણી કરાઈ. આ તરફ રાજકોટમાં તો ઢોલ નગારાના તાલે લોકોએ પતંગોત્સવની મજા માણી. શહેરના રેસ ગ્રાઉન્ડ ખાતે પતંગ રસિયાઓએ પતંગ ઉડાડીને આનંદ મેળવ્યો. સાથે જ ઢોલ નગારાના નાદ સાથે ઝૂમ્યા. સુરતના ધાબે જ નહીં પરંતુ દરિયાકાંઠે પણ પતંગોની ધૂમ જોવા મળી. સુરતના ડુમસ દરિયા કિનારે પતંગબાજીની ઉજવણી કરવામાં આવી. તો ઉત્તરાયણના પર્વને લઈને દમણવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. દરિયા કિનારે પ્રશાસન દ્વારા દમણ કાઇટ ફેસ્ટિવલ 2026નું આયોજન કરવામાં આવ્યું. દમણના તમામ દરિયા કિનારાઓ પર મોટી સંખ્યામાં પતંગ રસિકો અને લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આથી દમણના આકાશ અવનવા રંગબેરંગી પતંગોથી જાણે ઉભરાયું હતું.